બાતમીના આધારે એસઓજીની ટીમે હેપ્પી કોમ્પ્લેક્સમાં આવેલ રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસમાં રેડ કરી હતી. પોલીસના દરોડામાં આખા કૌભાંડનો પર્દાફાશ થયો. દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડમાં ઝડપાયું. એસઓજીએ ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડનો કર્યો પર્દાફાશ. કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતું હતું કૌભાંડ. ધોરણ 10, 12 અને આઈટીઆઈની ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ. પોલીસને એકની કરી ધરપકડ. દિલ્હીનો શખ્સ વોન્ટેડ. અંકલેશ્વરમાંથી એસઓજીની ટીમે દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલકોની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. ભરૂચ એસઓજીની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ડુપ્લિકેટ માર્કશીટ અંગે પોલીસની બાતમી મળી હતી. જે ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે હેપ્પી કોમ્પ્લેક્સમાં રહેતા રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસમાં રેડ કરી હતી. પોલીસના દરોડામાં આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો, જેમાં જયેશ કિશનલાલ પ્રજાપતિ કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ધોરણ 10, 12 અને આઈટીઆઈની દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ આચરતો હોવાનો પર્દાફાશ થયો હતો. પોલીસે જયેશ પ્રજાપતિની ધરપકડ કરીને સઘન પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી, જેમાં જયેશ પ્રજાપતિ દિલ્હીના ઈસમ સાથે મળીને આ કૌભાંડને આયોજનબદ્ધ અંજામ આપતો હતો. જયેશ વિદ્યાર્થી દીઠ રૂપિયા 15,000 લઈને દિલ્હીના ઈસમને રૂપિયા 7,500 ચૂકવીને ડુપ્લિકેટ માર્કશીટ બનાવતો હતો. પોલીસ તપાસમાં દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન તથા મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ, ડાયરેક્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ ગુજરાત તેમજ સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન 2021 સર્ટિફિકેટ તથા પ્રોવિઝનલ નેશનલ ટ્રેન્ડ સ્ટેટમેન્ટ ઓફ માર્ક્સ ઓફ AITT કન્ડક્ટેડ અંડર ધી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ સાયન્સની ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ 21 નંગ મળી આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે કોમ્પ્યુટર સહિતની સાધન સામગ્રી મળીને કુલ રૂપિયા 45,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ અંગે એસઓજીએ અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી અને દિલ્હીના ઈસમને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સમગ્ર મામલે ભરૂચ જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. ભરૂચ એસઓજીની ટીમ દ્વારા ગત રોજ ડુપ્લિકેટ માર્કશીટનો એક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કે જેની અંદર જયેશ પ્રજાપતિ નામના ઈસમ કે જેઓ અંકલેશ્વર ખાતે હેપ્પી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડમી ઓફ કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે અને તેમના દ્વારા દિલ્હી શિક્ષણ બોર્ડ અને આઈટીઆઈની નકલી માર્કશીટ બનાવવામાં આવે છે. તે વસ્તુની જાણ થતાં જ એસઓજીની ટીમની દ્વારા ત્યાં રેડ કરવામાં આવે છે. આ રેડ દરમિયાન જયેશ પ્રજાપતિની સાથે સાથે ત્યાં 21 જેટલી બોગસ આવી માર્કશીટો અને આવા જ જે છે જે એ પ્રમાણપત્રો અને તેની માર્કશીટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. આ સિવાય આ બનાવવા માટે ત્યાં પ્રિન્ટર અને કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરતા હતા, તેને પણ પોલીસ દ્વારા જે છે એ પકડવામાં આવ્યું છે. હાલમાં કેસ રજીસ્ટર્ડ કરી અને આટલા વર્ષોની દરમિયાન એને કેટલા આવા લોકોને આવી માર્કશીટ આપી છે તે બી એક ઊંડાણપૂર્વકની જાંચ કરવામાં આવશે. હાલમાં જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન છે તેમાં ખ્યાલમાં આવ્યું છે કે આવા દરેક વિદ્યાર્થી પાસેથી 15,000થી લઈ અને 50,000 સુધીની રકમ લઈ અને આવી બોગસ માર્કશીટ અને આવા સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા હતા. કેટલા રિમાન્ડ મંજૂર થયા છે? હાલમાં પોલીસ દ્વારા છે જેમને પ્રોડ્યુસ કરી અને મેક્સિમમ જે રિમાન્ડ મળે એના માટેની કાર્યવાહી ચાલુ છે.